મસ્ત મજાના નીંદર કરે છે, નીંદર આવે છે. હાલો ભાઈ, બોલેરા વાળો ભાઈ આવી ગયો છે અને અમે હવે દ્વારકાધીશનું નામ લઈને જવા દઈ. જો 5 વાગ્યાના મેંડાણા કેટલા વાગે વારો આવ્યો? 8:45 વાગે. અને આ બાજુ જો ભાઈ છે ને નવે બોલેરો છોડાવીને જાય છે, તો ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દઈ. હે ખાલી. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો ભાઈ ગયા છે 5 અને આજે જવાનું છે ટેકામાં. વારો આવ્યો એ તો કાલના લોગમાં તમે જોયો. તો હવે આપણે જવાનું છે ખંભાળિયા, કારણ કે ટેકામાં વારો આવ્યો એટલે વહેલા જઈએ. ભાઈ એમ કહેતા હતા વહેલા વારો આવી જાય કે ચાલો જરાક વહેલા નીકળી તો આપણે પણ વહેલા છૂટા થઈ જઈ, આગળ બધી પ્રોસેસ જોઈશું. અને અમારે એમડી અહીંયા મસ્ત મજાના નીંદર કરે છે, નીંદર આવે છે. સારું સુઈ જાઓ. તો ઉઠવાનો સમય તમારો થતો આવે નથી થતો? એવું છે, જોતા તો હું તાણે ટાઈટ પડે. સારું સુઈ જાઓ. હાલો જર્સી પહેલા. સારું હાલો જર્સી પહેલા. મેં કે જર્સી પહેલી ને ઠરી જાઓ એમ કે નહીં, ટાઈટ પડે અને પંખો હાલતા કરવા નહીં. હવે હુઈ જાય એમને. હાલો મિત્રો, નીકળો. હાલો ભાઈ, બોલેરા વાળો ભાઈ આવી ગયો છે અને અમે હવે દ્વારકાધીશનું નામ લઈને જવા દઈ. જો ચાલુ કરી દીધો છે, ઓઇલ પાણી ચડાવે છે, ગરમ કરે છે ભાઈ. જો ભાઈ, ખટારાનો કે ભાઈ બોલેરાનો ડ્રાઈવર ગમે એ હોય ને ભાઈ, એક એની ખાસિયત કેવી ખબર? વાઇફર કંપનીના હોય આપલ તો એ હાઈક જોઈએ એની વાઇફર છે ને, તો એ હાઈથી ગાપો મારે એટલી ભાઈ એની સેફટી હોય. કાસ તો એ હાથથી લોહી નહીં ને ત્યાં સુધી ને હાંકવાની છે ને મજા જ ના આવે, ફિલિંગ જ ના આવે. જો અહીંથી બધો કાસ લઈ ગયો, હવે હાંકશે ગાડી. સારું હાલો આગળ હવે નીકળી જઈ. વાત કહી મને વાઇફર હે તો ખટારાના ડ્રાઈવર ને બોલેરાના ડ્રાઈવર કેમ અહીંથી તમે કાપો મારો તઈ જ હાંકવાની મજા આવે. એમાં લીટા થતા હોય, હા એમાં દોડ હલવાઈ ગઈ હોય, લીટા થતા હોય એટલે તમે કાસ લઈને જ હાલતી કરો. કરીએ. હાલો જવા દો, ભગવાનનું નામ લઈ સીધે પટે. હલો મિત્રો, 8:45 વાગવા આવ્યા છે અને ટેકામાં વારો આવી ગયો. જો આપણા ભાઈ આવી ગયા છે, બોલેરા વાળા ભાઈ. તો હવે આગળ અમે વયા જઈ. ટેકામાં વારો આવી ગયો છે. કેટલા વાગ્યાના? 5 વાગ્યાના મેંડાણા હતા નહીં? હા 5 વાગ્યાના આવ્યા ભાઈ. હા રાકેશ નહીં જા. અમે રાકેશને લઈને આવ્યા, ખાલી કરવી ને ગાડી. તો 5 વાગ્યાના મેંડાણા. કેટલા વાગે વારો આવ્યો? 9:45 વાગે. 9:45 5 મિનિટની વાર છે. હવે ખાલી કરી દઈએ ગાડી. અને આ ભાઈની ગાડી છે ને હિસકા મારો એટીએમ માંડવી ભરી ગઈ હતી. આપણી માંડવી વજન મહેનત કેવી હતી ભાઈ તને ખબર છે? મગફળી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે. અને આમ જોતા ભાઈ ખેડૂભાઈ મંડાણા, વાત ના પૂછો. હાલો મિત્રો, 4 વાગી ગયા છે અને ટેકામાંથી હવે આપણે છૂટા થયા. વાત ના પૂછો ભાઈ, આજે તો હાવ લાંબા થઈ ગયા, એક નંબર હાવ થાકી ગયા ટેકામાં ભાઈ. પછી વાહલી પિંજર બહુ બોલ છે રાકેશ. તો હવે આપણે ગ્લાન્ઝા લઈ લીધી છે, ગ્લાન્ઝા પુશ બટન અપાય કંઈ ઘટે નહીં. અને હવે ઘર તરફ જવા દઈએ ને. જોવા ગાડી આખી ભરાઈને જાય, હવે ધુવાડાની ડમરી સડાવતી ગઈ. જો ભાઈ 4 ટેકાની બધી માંડવી ખેડૂની જાય. તો હવે થોડોક નાસ્તો કરશું. શું કરશું રાકેશ? નાસ્તો કરશું, કરવો પડે. હવે નાસ્તો કરવો જોઈએ, ભૂખ બહુ લાગી ભાઈ. હાલો ભાઈ, વણેલા ગાંઠી આવી ગયા છે મસ્ત મજાના, અને દેશી કઢી હો પાછી. આવી જાય ને તો આવી જાય, ભૂખ બહુ લાગી. અને વાગ્યા કેટલા ખબર? 4:30. સવારના મેંડાણા હતા, 4:30 વાગે વારો આવ્યો. ને એ પાછા અમારા ગામના ભગતના ગાંઠીઓ, ગંગા જમના. એક નંબર ખાવ એટલે તો એમાં તમને મજા જ આવી રાખજો.
વણેલા એટલે વણેલા ભાઈ. નવા સામે સાસ ભરાય છે ભાઈ. મરચા છે. ચાકલા કેની વાટ ગયો. હાલો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને ગાંઠિયા ખાઈ લીધા છે. હવે અમે અમારી ગાડી કાઢી અને આ બાજુ જો ભાઈ છે ને નવે બોલેરો છોડાવીને જાય છે. તો ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દઈ અને હવે અમે અમારા ઘર તરફ જવા દઈએ. પુશ બટન લઈને ભાઈ. તો મિત્રો વાગવા આવ્યા છે 5:45 અને બધા છે ને આમ જો ફર્યું ખાલી લાગ્યા. એક અમારે હીરાલીબેન રમે છે ભણીને આવ્યા તો બધા આને મૂકીને વયા ગયા. હું તો હીરાલી ટેકામાં મગફળી નાખવા ગઈ હતી તો તને કેમ ના લઈ ગયા? આવે જ છે. તો આજે બધા છે ને ભાઈ અમારે પેડા ખાવા ગયા છે બધા થોઈને ત્યાં છોકરાને ઘરે બાવલાનો જન્મ થયો ને એટલે. અને અમે ને હીરાલી અહીંયા સહી ને ટેકામાં થાવતા રહીએ તો એમ થયું કે વાડીમાં ઘૂમરો મારી આવી ચક્કર મારી આવી. સાયકલ આવી મૂકી દે. સાયકલ નથી લઈ જાવી ના. ચલો મિત્રો હું આવી ગયો છું મારી વાડીમાં અને ધાણી બતાવું તો ધાણીમાં તમને ખબર હતી કે ગોબા પડી ગયા હતા. આપણે ગોબા જ કહેવાય સુકારાને કારણે છે ને ભાઈ ગોબા પડી ગયા હતા. તમે હવે જોઈ શકો જો હવે આ બધા ગોબા ઉપડવા લાગ્યા છે. ધીરે ધીરે ગોબા ઉપડી ગયા છે દેખાય છે એવું. એ કંઈક સારું કામ કરો ને તો સારું થાય અને ગોબા ઉપડી જાય. સમજાઈ ગયું ને. તો જો આ ગોબો પડ્યો હતો અહીંયા તો હવે ધીરે ધીરે ગોબા ઉપડવા લાગ્યા છે. સારું બેસ્ટ થઈ જશે પણ જો આવી કંઈક થઈ ગઈ છે તો થોડોક કરો સિનેમેટિક સીનનો એન્જોય. હું જામફળ ખાઉં છું. જામફળ આવ્યા હતા તો જામફળ ખાઈ લઉં અને પછી આવી જાય. અમારે દિયા અત્યારે ભટકી છે. આવા નવા સરારા પહેરીને કેમડી ગઈ હતી તું? હા પેડા ખાવા. મારા હાટું લઈ આવી. મારા હાટું લઈ આવી. હા તો મિત્રો આજે છે ને ચા પાછો નથી પીતો તો અત્યારે ચા પીવાનું રાખ્યું છે. જો અમારે આ એમડી ચા લઈને આવ્યા છે. તમે શું આ કપડાના શું અલગ અલગ પ્રોસેસ રાખો. ચા પી જાવ જો એમ કે છે દિયા. ખોખરી પેડા ખાવા એ તો મને ખબર હતી. લઈ આવ્યા. સારું સારું બસ બસ. અને હાલો મિત્રો તમારે ચા પીવો હોય ને ભાઈ ઘરનો ચા પીને તો એમ થાય ચા પીતો ત્યાં સુધી મજા ના આવે. એટલે જો અમે બી ચા પી લઈ હું અને મંજુ. તને એમ જ થાય કેવું છે તો સારું. હસવું કેમ હે ખાલી સારું. હાલો હાલો આવી જાઓ મિત્રો ચા પીવા.